શિનોર તાલુકાના ભૂસાફળિયા પર આવેલ દત્તાત્રેય ભગવાનના મંદિરે નર્મદા પરિક્રમા વાસીઓનો ધસારો જોવા મળ્યો। શિનોર તાલુકાના ભૂસાફળિયાના ઉવારા પર આવેલ દત્તાત્રેય ભગવાનના મંદિર ખાતે નર્મદા પરિક્રમા વાસીઓનો ધસારો જોવા મળ્યો હતો। ઓમકારેશ્વર અને અમરકંટકથી શરૂ થાય છે, જે 3500 કિલોમીટરની પરિક્રમા હોય છે। આ પરિક્રમા પગપાળા કરવામાં આવે છે। એવું માનવામાં આવે છે કે માં ગંગાજીમાં સ્નાન કરવાથી લોકોનું દુઃખ દરિદ્ર દૂર થાય છે, પણ માત્ર એક જ એવી નદી છે જે માં નર્મદાજીના દર્શનથી જ દુઃખો દૂર થાય। એવા માં નર્મદાજીની પરિક્રમા કરવા માટે કોઈ મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને ગુજરાત, ઉત્તર પ્રદેશ અને આખા ભારતમાંથી આ કરવા માટે દૂર દૂરથી ભક્તો આવે છે। આ નર્મદા પરિક્રમા માર્ગમાં શિનોર ગામ આવે છે। શિનોરમાં પરિક્રમાવાસીઓ માટે રહેવા જમવાની પણ વ્યવસ્થા કરવામાં આવે છે। શિનોરમાં ભૂસાફળિયાના ઉવારે આવેલ દત્તાત્રેય મંદિરમાં મહાઆરતીમાં નર્મદાજીની કરવામાં આવશે। મહાઆરતી કર્યા પછી મહાપ્રસાદીનો લાભ સૌ ભક્તો દ્વારા લાભ લેવામાં આવશે। માં એમના દ્વારા પરિક્રમાવાસી માટે રહેવા જમવાની સગવડ અને રાત્રિ રોકાણ ત્યાં કરશે। આમ સવારે માં નર્મદાની પૂજા અર્ચના કરીને ચા નાસ્તો કરીને ભંડારેશ્વર દાદાના દર્શન કરી કૃતાર્થ થાય છે। માં નર્મદામાં સૌની મનોકામના પૂર્ણ કરે। નર્મદે હરના નારા સાથે વાતાવરણ પણ શુદ્ધ થાય છે। પગપાળા પરિક્રમા પૂર્ણ કરવામાં આવશે। मेरा नाम लखन लवंशी है। मैं मध्य प्रदेश जिला राजगढ़ से हूँ और मैं अभी फ़िलहाल हूँ सिनोर में, दत्त मंदिर आश्रम है यहाँ, जिला राज्य गुजरात में। तो यह एक बहुत अच्छा आश्रम है, बहुत अच्छी सुविधा है यहाँ पर, भोजन भी बहुत बढ़िया मिल रहा है। धन्यवाद। नर्मदे हर सभी लोगों को नर्मदे हर। मैं रायसेन जिला विष्णु प्रसाद पाल, भोपाल MP मध्य प्रदेश से ओंकारेश्वर आगे परिक्रमा स्टार्ट करी है, समुंदर पार करा है, फिर आ गए यहाँ दत्त मंदिर आश्रम दत्त, सिनोद गांव सिनोद, तहसील भी सिनोद और राज्य गुजरात में यहाँ आश्रम है। अच्छी व्यवस्था, खाने पीने की भंडार भरा है, आराम से अच्छा मैया की किनार पे है, बिल्कुल आनंद आ रहा है। हम 2 परिक्रमा हो चुकी है, अब ये दूसरी परिक्रमा चल रहा है। आनंद आ रहा है मैया की कृपा से। नर्मदे हर, नर्मदे हर, नर्मदे हर।